નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. માંડિયા ખાતે આવેલ ઐતિહાસિક મંદિર જાગેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં મહાલઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. અબડાસા તાલુકાના માંડિયા ખાતે આવેલ જાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં આચાર્ય શ્રી રમેશભાઈ જોશી નેત્રાવાડાના આચાર્ય પદ હેઠળ ભદ્રા ભાનુશાલી પિરાજ લીલાધરના પરિવાર દ્વારા લઘુ મહારુદ્ર યજ્ઞ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભદ્રા પરિવારના કુલ 11 જોડાઓ આ યજ્ઞનો લાભ લીધો હતો. આ પરિવાર દ્વારા યજ્ઞ વિરામ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં પણ આવ્યું હતું. જય જાગેશ્વર. અમે લોકો ભદ્રા પરિવાર, હું ગિરીશ વાલજી ભાનુશાલી, ભદ્રા અટક છે અમારી. અમે બધા મુંબઈથી અહીંયા આવીએ છીએ, હર વર્ષે આવીએ છીએ, અને આ વર્ષે અમે એક લઘુ રુદ્ર યજ્ઞનું આયોજન કરેલું છે જાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં. તો આ વર્ષે અમે મહાપ્રસાદનું આયોજન કરેલું છે. બધા અમારા મહેમાનો, સગા સંબંધીઓને આમંત્રણ કરેલા છે ને મહાપ્રસાદનો પ્રોગ્રામ રાખેલો છે. અમે હર વર્ષે શ્રાવણ મહિનામાં હર સોમવારે અહીંયા આવીએ છીએ ને લઘુ રુદ્ર યજ્ઞ નહીં તો રુદ્રી યજ્ઞ કરાવીએ છીએ. અમે વર્ષોથી અહીંયા આવતા છે ને આ જાગૃત જગ્યા છે જે અમે વર્ષો સાથે સંકળાયેલા છે. અમારા બાપના, અમારા વડીલો બી આ જગ્યા સાથે સંકળાયેલા છે. તો આ જગ્યા પાવન જગ્યા છે ને બહુ સારી જગ્યા છે. આ કાર્યક્રમમાં ભાઈઓ બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.